તો ગાઈસ શું કહે આપણે ચોપાટીએ વિડીયો બનાવવા જતો હતો તો રસ્તામાં આપણો ક્રોસ હિટ થઈ ગયો. આ ચેક કરો રસ્તામાં લીટા, આ જોઈ લ્યો. હા હા ગાઈસ જો અહીંયા થોડું ઘણું લાગેલું છે. હાથ પગને જરા છોલાયા છે. હવે ઘરે કપડાં બદલાવીને પાછો જાવ ચોપાટીએ અથવા હોસ્પિટલે. વધારે એવું ઘા લાગેલું હશે તો આપણે શું કહેવાય હોસ્પિટલે ચક્કર મારી આવીએ. સો ગાઈસ એક્સિડન્ટ થઈ ગયો આપણો. કેમેરો બંધ હતો, આપણને ખબર પણ નથી. તો ગાઈસ શું કહેવાય આગળ રિક્ષા હતી જેમાં ઉપર ભર્યું હતું શું કહેવાય કંઈક કપ હતા, ગોપાલના જે બોક્સ આવે કાર્ટૂન, તે રિક્ષામાંથી પડ્યું ને સીધું મારા હાથ પર આવ્યું તો હું થઈ ગયો સ્લીપ. ઓહો તો હવે ચાલો પેલા તો આપણે ચોપાટી જઈએ, ફ્રેન્ડ આવ્યો એની પાસે મળીએ, પછી હાથ આપણો થોડો દુખે છે તો પછી જઈએ આપણે શું કહેવાય હોસ્પિટલે, બતાવીએ શું છે શું નથી. જો ગાઈસ અહીંયાથી સ્લીપ થયો તો અહીંયા સુધી ઘસડાતો આવ્યો. જા બધા લીટા આપણા જ સ્કૂટરના છે. બહુ ડેમેજ નથી ગાઈસ, હાથમાં થોડું ઘણું છોલાયું છે, શોલ્ડરમાં થોડુંક દુખે છે. તો હવે ફ્રેક્ચર છે શું છે એ જોવું પડશે આપણે. હોસ્પિટલે જઈને એક્સરે કરાવીએ એટલે ખબર પડી જશે. બાકી ગોઠણમાં છે થોડું ઘણું એવું દુખે છે. બાઇકમાં બહુ જાજુ ડેમેજ નથી તો પણ આપણે જોઈએ શું છે બધું. પેલા તો હવે ચોપાટીએ જઈએ. આવું છે ગાઈસ, બધા કે રાઇડરની લાઈફ મસ્ત હોય છે. ગાઈસ જેવી રાઇડરની લાઈફમાં શું કહેવાય કાલે શું થશે કે નીકળ્યા પછી ઘરે પહોંચશું કે નહીં પહોંચીએ એનો સૌથી વધારે ભય હોય તો એ રાઇડર માથે હોય છે. જય મહાદેવ મહાદેવ. કોઈ નહીં ગાઈસ ચલો હાઈલા રાખે. અંકલ ને બિચારા શું કહેવાય ગભરાઈ ગયા હતા, આખા બિચારા ધ્રુજવા માંડ્યા હતા કે ભાઈ કંઈક નવા જૂની અમારી પર કરશે તો શું કહેવાય અમારી સાથે કઈ ના કઈ થશે. આપણે એવું કઈ નથી કરવાનું. અંકલ ને કીધું અંકલ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, કોકની આમાં જિંદગી છે, ટળી હોઈ જાય, કોકના ઘરનો ચિરાગ હોય બુજાઈ જાય, એટલે નેક્સ્ટ ટાઈમ હવે તમે નીકળો તો બોક્સ છે કન્ટેનર જે કઈ હોય તે બાંધીને નીકળજો. આને કહેવાય જીગરો. આખો શું કહેવાય એક સાઈડ આખો છોલાઈ ગયો છું છતાં પણ બાઇક લઈને જાઉં છું. શાંતિ નથી જરાય. પેલા તો હવે શું કરવું, ફ્રેન્ડ પાસે જઈએ પછી બે અમે લોકો હોસ્પિટલે જઈશું. હવે તો ગાઈસ ચલો પેલા ચોપાટીએ ફ્રેન્ડ પાસે જઈએ પછી ત્યાંથી આપણે હોસ્પિટલે જઈએ, કેમ કે હાથ બહુ જ દુખે છે. મને એવું ડાઉટ જાય છે ફ્રેક્ચર કે અથવા ગમે તે પણ કંઈક થયું હશે તો ડોક્ટર પાસે જઈએ. આજનો દિવસ ખરાબ છે ગાઈસ. તમે જોઈ શકો છો કઈ ના કઈ થઈ રાખે છે. એક તો આખો છોલાઈ ગયો છું ગાઈસ પૂરેપૂરો. હેલ્મેટ નો કાચ બાચ ને બધું રેડી થઈ ગયું છે સાવ. સર અમને જવા દો, તમે મારો શોર્ટ ને જોઈને તમને ખ્યાલ આવી જશે કે બંદો રેડી થઈને જાય છે. સારું ગાઈસ, જાજુ એવું લાગ્યું ના હોય તો બસ, બીજું કયા હું કહે ફ્રેક્ચર કે ન થવું જોઈએ. મહાદેવ બચા લ્યો, બજરંગબલી હનુમાન બાપા બચાવી લેજો. બીજા કહેવાયથી તો નથી બીતો, એક બસ ફ્રેક્ચર ના થવું જોઈએ. મારે શું કહે બેડ રેસ્ટમાં નથી જવું, એનાથી બહુ બીક લાગે છે. બાકી ભલે હાથ પગ હજી થવું હોય થાય, એનું કઈ આપણે ટેન્શન નથી. એક જ બીક છે મને કે ઘરમાં બેસવું પડશે. કોઈ નહીં, ચલો જે હશે જોવાઈ જશે. રખ हौसला, कुछ नहीं हुआ कुछ नहीं होगा. मुंडी भी दर्द कर रही है थोड़ा बहुत. वो तो શું કહેવાય ગાઈસ, હેલ્મેટ હતું બચાવી લીધો. હેલ્મેટ તમે જોવો મારું જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ જો હું હેલ્મેટના કારણે જ છું, કેમ કે આખું હેલ્મેટ છોલાઈ ગયું છે. એના બદલે જો કદાચ હેલ્મેટ ન હોત ને તો આજે આપણું કામ પૂરું હતું. અને ઉપરથી આજે ઘરે પણ કોઈ પણ નથી, મમ્મી પપ્પા ફેમિલી બધા લોકો દ્વારકા ગયા છે. મારે પણ દ્વારકા જવાનું હતું પણ શું કહે મારા અહીંયા એક્સિડન્ટ મને બોલાવતું હશે કે ભાઈ તું દ્વારકા નથી જવું, તારું અહીં એક્સિડન્ટ લખ્યું છે, તું અહીંયા આવો અમારી પાસે. એવું છે ગાઈસ.
ચલો સાયલેન્સર, અરે યાર એક તો શું કહેવાય સાયલેન્સર નું ઓલું જે પાઇપ છે તે ફાટી ગયો છે, જેથી અવાજ પણ એટલો આવે છે. તો ગાઈસ દવા બવા આવી ગઈ છે, ડોક્ટરે જોઈ લીધું, એક્સરે કરાવવાનું કીધું છે, કીધું કે અથવા 2 થી 3 મહિનાનો બેડ રેસ્ટ કદાચ આવશે, 2 થી 3 મહિનાનો. તો ચાલો જોઈ નાખીએ. આજે તો શું કહે આપણે હોસ્પિટલમાં અંદર જ ચક્કર મારીએ છીએ. હવે આપણી સાથે છે પાર્થભાઈ. પાર્થભાઈ શું કહેવા માંગશો? કઈ નહીં, માટી ના હોય નથી ઉડતા તીર પકડાઈ ગયા. ચાલો ચાલો પાર્થભાઈ હવે આમ જઈએ આપણે. ચાલો ગાઈસ ઓલી સાઈડ જઈએ, એક્સરે બરાબર સાઈડ. તો ગાઈસ આ આપણું શું કહેવાય સાયલેન્સર પતી ગયું છે, હાઈથી લોક તૂટી ગયો છે, પછી આ નીકળી ગઈ બહાર, આરીસાનું બે પૂરું છે, આ ગાર્ડ પણ ઘસાઈ ગયું. ઓહો પૂરી બાઇક અડધી ખતમ છે ગાઈસ. આ જુઓ, કોઈ નહીં વાંધો નહીં ગાઈસ, બાઇક તો સમી થઈ જશે. હાથનું જોવાનું છે, જો ફ્રેક્ચર કે એવું હશે ને બેડ રેસ્ટ આવશે ને તો મારું પૂરું છે. હું શું કેવું પાર્થભાઈ તમારું? પૂરું છે ભાઈ. એવું છે? પનોતી છે. તો ગાઈસ આવું છે. ચાલો હવે આપણે જઈએ સાયબર ક્રાઇમમાં, જ્યાં શું કહેવાય જે આપણે સીસીટીવી ફૂટેજ છે તે આપે તો આપણે સીસીટીવી ફૂટેજ લઈએ. કઈ રીતે એક્સિડન્ટ થયું તો ઘરે કહેવા થાય ને કે આ રીતે ભટકાયો તો, બાકી વિશ્વાસ કોઈ કરશે નહીં કે આમ થયું હતું. અને એકવાર તમે ચેક કરો આપણે સ્કૂટરનું શું હાલત થઈ ગઈ છે. આ જુઓ, હા સાયલેન્સર ગયું છે ગાઈસ. તગડા ખર્ચા, આ પાણીથી વેલ્ડિંગ કરેલો તો એ બધું નીકળી ગયું છે. બીજું છે આ બધું પપડિયા બધા નોખા. હે બેડમેન, આ શું બેડમેન કે શું કહેવાય ને? આ કયો છે ડાગલો? ડેડપુલ. ઓ હેલો ડેડપુલ, કી હાલચાલ? આવું છે. જો આ હેલ્મેટ જો ગાઈસ, જો આજે શું કહેવાય હેલ્મેટ ના હોત આપણે માથ પહેરેલું ક્યાં સ્ક્રેચીસ આ રહ્યા. આજે શું હેલ્મેટ ના હોત તો આપણું મોઢું જોવા જેવું ના હોત. આમ પણ બહુ ફેસ કોઈને બતાવતો નથી, હાવ બતાવવા જેવો જ ના રહેતું. બરાબર કે નહીં પાર્થભાઈ? હા ચાલો ભાઈ, આપણી સાથે પાર્થભાઈ છે. ચાલો પાર્થભાઈ રેડી? જવું ને હવે આપણે સીસીટીવી ફૂટેજ લેવા. ઘરના હવે સ્કૂટર રાખવા નહીં દે તો ચાલો કંઈ વાંધો નહીં, હવે જઈએ. શું કંઈ આપણે સાયબર ક્રાઇમમાં સીસીટીવી ફૂટેજ આપશે તો ઠીક છે, બાકી થયું હવે ત્યાં સામે બીજા શોરૂમ હતા ત્યાંથી સીસીટીવી ફૂટેજ આપણે કઢાવી લેશું. ચાલો ગાઈસ હવે જઈએ.